આમ તો જોઈએ તો અમે હર હંમેશ કહેતા જ હોય છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્ત શાસન છે. તમે જોશો કે અત્યારે રાજકોટનો આવો અગ્નિકાંડ થયો છે ત્યારે પણ જે પદાધિકારીઓ છે એ ત્યાં હાજર નથી હોતા. એ ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય એમાં પણ જ્યારે ધારાસભ્ય હોય એ પણ પોતે હસે છે, પ્રમુખો હોય એ બેઠા હોય અને નિંદ્રાધીન હોય. આવા અનેક જે બનાવો છે એ આપના માધ્યમથી જ લોકોને અને અમને પણ ખબર પડે છે. પણ ત્યારે આજે જ્યારે આમ ભારતીય જનતા પાર્ટીના શાસકો એમ કહેતા હોય છે કે અમે ભ્રષ્ટાચાર જરા પણ નથી કરતા, પણ આજે ભારતીય જનતા પાર્ટીના શાસકો એમાં પણ જે ચાલુ સાંસદ છે રામભાઈ એ પોતે સ્વીકાર્યું કે આ જે ભ્રષ્ટ શાસન છે એમને પોતે જ સ્વીકારી લીધું. અને એક સાંસદ તરીકેની વ્યક્તિ જ્યારે કહે છે કે મેં પણ એ ફાયર એનઓસી માટે 70,000 રૂપિયા મારી પાસે આ ઠેપાલ સાહેબે લીધા હતા. અનઓફિશિયલી એવું પણ કહે છે કે પછી હું સાંસદ થયો એટલે એ મેં લઈ પણ લીધા. પણ આની ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે આમાં ભ્રષ્ટાચાર કેટલો છે. તંત્રની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આ શાસકો પણ એટલા જ ભ્રષ્ટ છે. અત્યારે તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી માંડી અને નગરસેવક હોય કે પછી ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે કમલમ સુધી જે પણ પદાધિકારીઓ છે એ કોઈ પણ આમાંથી વંચિત નથી. કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં એક સિસ્ટમ છે કે એક વખત જે તમને પદ મળ્યું હોય બીજી વખત ખબર નથી મળશે કે નહીં. એટલે આ પદાધિકારીઓને પણ એમ છે કે અમે એક વખત ચૂંટાઈને આવ્યા પછી બીજી વાર અમને ટિકિટ મળશે કે નહીં, કે અમને આ પદ મળશે કે નહીં. એટલે એ લોકોના કામ કરવાને બદલે માલ કેમ લેવો એની ઉપર જ રચ્યા પચ્યા રહે છે. અને એના હિસાબે જ આખી જે ભ્રષ્ટાચાર છે એ આમાં થાય છે. હજી હમણાં જ તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના અને પૂર્વ રાજ્યપાલ પણ એમ કહે છે કે જે વજુભાઈએ પણ પોતે બાઇટમાં એવું કીધું હતું કે આ જે ભ્રષ્ટ શાસન છે આટલું બધી જો એને આ અગ્નિકાંડ થયો જ ન હોત તો જ્યારે એક રાજ્યપાલ શ્રી હોય એ કહે છે અને સાંસદ કહે છે તો આનાથી મોટી જે ભારતીય જનતા પાર્ટી કહે છે કે જે અમને સબૂત આપો, તો જો એમના લોકો જ કહેતા હોય તો આનાથી મોટો સબૂત શું છે. અને અત્યારનું પણ રાજકોટનું જે શાસકો જે છે શાસન કરે છે એ પણ લોકો જે છે પોતાની અનાવડત એટલે કે એમને વહીવટી જરા પણ સૂઝબૂઝ નથી. અને સાથે સાથે અમે એટલું પણ કહીએ છીએ કે જ્યારે આ અગ્નિકાંડ થયો છે એમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના ત્યારના જે સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે મેયર હોય કે જે પણ પદાધિકારીઓ હોય એને પણ અત્યારે એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. અને સાથે સાથે અત્યારના જે પદાધિકારીઓ છે કે જેને જરા પણ વહીવટી સૂઝબૂઝ નથી એને પણ અત્યારે એમના પદ ઉપરથી પદ ભ્રષ્ટ કરી અને ભારતીય જનતા પાર્ટીની આખી જે ટીમ છે એને સસ્પેન્ડ કરવી જોઈએ.